નજીક આવ તારા કાનમાં કહી દઉં. એક નહીં 2 કેસ કરવા જા. જુઠ્ઠા જુઠ્ઠા. જો ભાઈ પૂરા પોલીસ સ્ટેશન ની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ. ઓલો રાજુ પેલા દાઠા પોલીસ સ્ટેશન માં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા અને એનો બાપ હવે અહીંયા આવે છે. અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય ને તો આવી ચાલ. હાલ એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું. આ હતા કીર્તિ પટેલ. વિવાદમાં રહેતા કીર્તિ પટેલને વધુ એકવાર ગુસ્સો આવ્યો છે અને એવો ગુસ્સો આવ્યો કે પોલીસ સ્ટેશનની બહારથી જ તેમણે રીલ બનાવી દીધી અને આ રીલ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. વધુ એક કેસ નોંધાયો છે તેમની ઉપર. એમ તો ઘણા બધા કેસ તેમની સામે તેમની ઉપર લાગ્યા છે, પરંતુ આ કેસના કારણે તેઓ લાલઘૂમ થયા છે અને પોલીસ સ્ટેશનની બહાર જ આ રીલ બનાવી દીધી છે. શું છે સમગ્ર મામલો તે જાણવા પહેલા તેમની આ 2 રીલ જુઓ, જેનાથી તમને બધું ખ્યાલ આવશે કીર્તિ પટેલને ગુસ્સો કેમ આવ્યો છે. રાજુ ભમ્માર, તને જ કહું છું બેટા, અહીંયા નજીક આવ તારા કાનમાં કહી દઉં. એક નહીં 2 કેસ કરવા જા. જુઠ્ઠા જુઠ્ઠા. અને જે પોલીસ સ્ટેશન ની અંદર આનો કેસ લેવા રેડી હોય ને ઈ ખંડણીના પુરાવા રેડી રાખજો, નકર દવાના બોટલા લઈને પોલીસ સ્ટેશનમાં આ વખતે તો આવીશ. કે આજે કોઈ પણ દીકરીના ન્યાય માટે ફોન કરે આવા રાક્ષસી હવસખોરને, જે બેનું દીકરીઓની જિંદગી બગાડે, અને બાયલાઓ પછી કેસ કરશે કે ઓહો આ ખંડણી. અરે હું મોટી ગુજરાતની ખંડણી ખોર છું. બોલ, મોટી ગુજરાતની ખંડણી ખોર છું હું. થાય ને ઈ ઉખાડવા માંડ. બરાબર હાલી છૂટા છો, કઈ હાથમાં ના આવે એટલે કે ખંડણી માંગી. અરે દીકરીના ન્યાય માટે કોલ કર્યો છે અને ઈ દીકરીના ન્યાય માટે હવે થાય ને ઈ ઉખાડી લે. હાલ કરવા માંડ કેસ. જો ભાઈ પૂરા પોલીસ સ્ટેશન ની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ. ઓલો રાજુ પેલા દાઠા પોલીસ સ્ટેશન માં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા અને એનો બાપ હવે અહીંયા આવે છે. અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય ને તો આવી ચાલ. હાલ એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું. છોકરીને બદનામ કરો છો અહીંયા આગળ આવીને. હાલી છૂટા છો અને અહીંયા કોઈ ફરિયાદ લેશે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો. હાથે આવી પોલીસ સ્ટેશન પછી હું રાજુનો બાપ આવે ને તોય આવવાનું થાય. હવે એ રાજુ, તને કદાચ કાયદા કાનૂન ખબર નથી, પણ હાલ તને હું સમજાવું. આ રાજુ પેલા દેઠા પોલીસ સ્ટેશનમાં ગયો ખંડણીનો ખોટો આરોપ નાખવા અને બધાય મીડિયામાં ફેલાવી દીધું. કીર્તિ પટેલ ઉપર અરજી કરી, ખંડણી માંગી, એવી મને બદનામ કરી. છતાં બી હું ચૂપ બેઠી છું. અને બકા મને અત્યારે વાવડ મળ્યા કે તું બદનસીબનો દાવો કરવા પોલીસ સ્ટેશને ગયો. તો તે જે મને બદનામ કરી ને બધા મીડિયામાં ખંડણીનું કહીને ખોટી રીતના, એનો દાવો તો હવે હું ઈ કરીશ. બાકી તું કે નહીં પોલીસ સ્ટેશનમાં હું આવું. બદનસીબના દાવા પોલીસ સ્ટેશનમાં નો થાય, કોર્ટથી કરવાના હોય. હાલ હું ને તું હારે દાખલ કરી અને એક મીડિયામાં તે મને બદનામ કરી છે ને એના જવાબદાર દેવા પડશે. અને ખંડણીનો પુરાવો આપવો પડશે. લે, બદનસીબનો દાવો કરવો છે. પેલા કોકને બદનામ કરો તો બદનામ જ થાવ. તમારી આરતી નો ઉતારવાની હોય, આરતી. અને પ્રેમ કર્યો તો ને અને રાખતો તો ને તો મને પૂછી નતો રાખતો. હાલી નીકળતા કે બાયડીના ઓલા પડખા લેસ. હાલી છૂટો છો ની કોઈ ખોટી ફરિયાદ લીધી ને તો પેલા મારી લેવી પડશે. ખોટી દાઠા પોલીસ સ્ટેશનમાં મને બદનામ કરી ને એની. કાયદા કાનૂન ખબર પડે ને નભણ પાછો લે પોલીસ સ્ટેશનમાં જાવું છે પાછી બચારાને. બદનસીબના દાવા કરાય, કોર્ટથી થાય. હાલ તું ને હું હારે દાખલ કરી, તે મને કરી, મેં તને કરી. વાત કઈ સિમ્પલ. તું મારી આરતી ઉતાર તો હું તારી ઉતારું. હાલ. તો હવે કીર્તિ પટેલને ગુસ્સો કેમ આવ્યો છે તેને વિગતવાર સમજીએ. કીર્તિ પટેલ રાજુ નામના એક વ્યક્તિ પર ગુસ્સામાં છે. રાજુ સંભવિત રીતે રાજુ ભમ્મર હોઈ શકે છે, જેઓ અત્યારે બોરડાના સરપંચના પતિ છે અને તેઓ સસ્પેન્ડેડ પોલીસ કર્મી નૈના બારૈયા સાથે લિવિનમાં રહેતા હતા. પરંતુ થોડા સમય પહેલા રાજુ ભમ્મર તરફથી આ લિવિનનો કરાર જે છે તે રદ કરવા માટે નૈના બારૈયાને અરજી મોકલવામાં આવી હતી અને તે બંનેના વિવાદમાં કીર્તિ પટેલ કૂદી પડ્યા અને ત્યારબાદ તેમણે ફોન કર્યો અને આ ફોન પર ખૂબ લાંબી ચર્ચા થઈ રાજુ ભમ્મર અને કીર્તિ પટેલની, અને જે ઓડિયો ખૂબ વાયરલ થયો હતો
અંતે તો તેમાં તમે ન સાંભળી શકો તેવા ઘણા બધા શબ્દો તેમાં જોડાયેલા હતા. ટૂંકમાં નૈના બારૈયા અને રાજુ ભમ્મરની વચ્ચે કીર્તિ પટેલ આવ્યા હતા અને ત્યારબાદ રાજુ ભમ્મરે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી બદનક્ષીની, અને તેના કારણે તેમની પર આ કેસ થયો હતો. અને કીર્તિ પટેલનું આ પક્ષમાં માનવું છે કે તે છોકરી જે છે તેને બદનામ કરવામાં આવી રહી છે, તેનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે કીર્તિ પટેલ આમ લાલ ગુમ થઈને ફરી રહ્યા છે. એમ તો કીર્તિ પટેલ પર ઘણા બધા કેસ છે. હવે આ કેસમાં શું થાય છે તે પણ જોવાનું રહ્યું. કીર્તિ પટેલ હાલ હમણાં થોડા સમય પહેલાં એડવોકેટ બનવા માટેની તૈયારીઓ તો કરી રહ્યા હતા, અને જે રીતે તેઓ રાજુ ભમ્મરને સલાહ આપી રહ્યા હતા, રાજુ નામના વ્યક્તિને સલાહ આપી રહ્યા હતા, તે જોતાં એવું લાગે તો છે કે તેઓ ભણવામાં સારું ધ્યાન આપી રહ્યા છે, પરંતુ વિવાદમાંથી ક્યાંય પાછા પડતા નથી. વરસાદ ભલે આવે ના આવે, પરંતુ કીર્તિ પટેલના વિવાદ આવતા રહે છે. આ મામલે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.